મહેસાણા જિલ્લામાં ફરી એકવાર ઓએનજીસીની લાઇન અને ટેન્કરમાંથી ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। પોલીસે જોટાણા તાલુકાના માંકણજ ગામે દરોડા પાડીને ઓઇલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો। ચોંકાવનારી વાત એ છે કે ઓએનજીસીના ટેન્કરનો ડ્રાઈવર જ આ ચોરીનો મુખ્ય આરોપી નીકળ્યો। પોલીસની તપાસમાં માંકણજ ગામે ખેતર નજીક એક મકાન પાસે ઓએનજીસીનું ટેન્કર અને એક ટ્રક ઊભેલા મળી આવ્યા। આરોપીઓ પાઇપલાઇન મારફતે ઓએનજીસીના ટેન્કરમાંથી બીજા ખાનગી ટ્રકની ટાંકીમાં ક્રૂડ ઓઇલ કાઢી રહ્યા હતા। તો પોલીસે ઘટના સ્થળેથી સૈયદ અસદુલ્લા નામના એક આરોપીને ઝડપી લીધો, જ્યારે અન્ય આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા। પોલીસે સ્થળ પરથી 10,000 લીટર ચોરીનું ક્રૂડ ઓઇલ, જેની કિંમત 4 લાખ રૂપિયા આંકવામાં આવી છે, 15 લાખનું ટેન્કર અને 5 લાખની ટ્રક મળીને કુલ 24,03,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે ટેન્કર ડ્રાઈવર શૈલેષસિંહ ઝાલા અને મંડાલી ગામના ઇમરાન રહીમખાન પઠાણનું નામ સામે આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ ઇમરાન પઠાણના કહેવાથી ડ્રાઈવર શૈલેષ ટેન્કરને નિર્ધારિત રૂટને બદલે પોતાના ઘરે લઈને ગયો હતો અને ત્યાં ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો। હકીકત મળેલ કે માંકણજ ગામનો શૈલેષસિંહ ઉર્ફે સલુભા નવલસિંહ ઝાલા, જેનું ટેન્કર હતું, જેમાંથી ઇમરાન રહીમખાન પઠાણ, રહેઠાણ મંડાલી, મહેસાણા તાલુકા, એના કહેવાથી આ અસદુલ્લા ટેન્કર લઈને માંકણજ ગામે ગયેલો અને એની અંદર આ ક્રૂડ ઓઇલ ટ્રાન્સફર કરતા હતા। એ જ સમયે પીઆઈ શ્રી ત્યાં પહોંચી અને આ કામગીરી કરેલ છે।